Good morning, everybody. કાલે આપણે સ્ટાર્ટ કર્યું હતું ડીએનએ અને આરએનએ, બરોબર છે. હવે ડીએનએ નું પૂરું નામ, ફૂલ નેમ ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, અને આરએનએ નું ફૂલ નેમ રિબોઝ ન્યુક્લિક એસિડ છે. બંને જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરે છે, બરોબર. બંને ઘટકો જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. બોથ આર જેનેટિક મટીરિયલ, but DNA is most preferred genetic material. ડીએનએ છે તે સર્વસામાન્ય રીતે જોવા મળતું જનીન દ્રવ્ય છે. લગભગ 99% ઓર્ગેનિઝમ એટલે કે 99% સજીવોમાં ડીએનએ છે તે જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. હવે ડીએનએ અને આરએનએ બેઝિકલી શું છે તો કે બંને પોલીન્યુક્લિયોટાઇડ છે, બરોબર. પોલીન્યુક્લિયોટાઇડ છે એનો મતલબ છે કે ઈ પોલિમર છે. તો પોલિમર હોય એના મોનોમર કયા? આપણે એમ કહીએ કે ભાઈ સ્ટાર્ચ છે એ પોલિમર છે, તો ગ્લુકોઝનું પોલિમર છે. ઇન્યુલિન છે એ પોલિમર છે, તો કે ભાઈ ફ્રુક્ટોઝનું પોલિમર છે, બરોબર. તો આ કેનું પોલિમર છે તો કે ન્યુક્લિયોટાઇડ્સનું. હવે ન્યુક્લિયોટાઇડ્સના કમ્પોનન્ટ કયા કયા? તો કે ન્યુક્લિયોટાઇડ શેનાથી બનેલું હોય, એના ઘટકો કયા કયા? તો કે 3 છે. એક સ્યુગર એટલે શર્કરા, બરોબર. સ્યુગરને આપણે શર્કરા તરીકે ઓળખીએ છીએ. જેમાં આરએનએ માં રિબોઝ શર્કરા છે, જે આલ્ડોપેન્ટોઝ પ્રકારની શર્કરા છે, બરોબર. જેનું સામાન્ય સૂત્ર C5H10O5 છે અને એની રિંગ રચના આ છે C1, C2, C3, C4 અને C5. સેમ વે ડીએનએ હોય તો એની અંદર જે શર્કરા છે તે ડીઓક્સીરિબોઝ શર્કરા છે, તે પણ આલ્ડોપેન્ટોઝ છે. પણ અહીંયા ફેર ક્યાં છે તો કે બીજા કાર્બન ઉપર એક ઓક્સિજન OH હોય એમાંથી એક ઓક્સિજન છે નીકળી જાય છે, એટલે C5H10O4 થઈ જાય છે, બરોબર. એટલે આનું નામ છે 2' ડીઓક્સીરિબોઝ, બરોબર. સુગર એટલે શર્કરા, એ યાદ રાખજો, બરોબર. હવે નાઇટ્રોજન બેઝિસ ની જે વાત છે, નાઇટ્રોજન બેઝ જે આપણે કહીએ છીએ તે હિટ્રોસાયક્લિક એટલે કે વિષમ ચક્રીય સંયોજનો છે. એમાં 2 પ્રકારના નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય સંયોજનો હોય છે, જેમાં ડબલ રિંગ અને સિંગલ રિંગ. ડબલ રિંગ છે એ જે રચનાઓ છે તેને આપણે કહીએ છીએ પ્યુરિન્સ. એના 2 ઘટકો છે, એડિનિન અને ગ્વાનિન. અને સિંગલ રિંગ છે એમાં પાયરિમિડિન્સ છે, જેમાં થાઇમિન, સાઇટોસિન અને યુરાસિલ છે. ત્રીજું જે ન્યુક્લિયોટાઇડનું બંધારણીય ઘટક છે એટલે કે જે સ્ટ્રક્ચરલ કમ્પોનન્ટ છે એ છે ફોસ્ફેટ. ફોસ્ફેટ H3PO4 એટલે કે ફોસ્ફોરિક એસિડના સ્વરૂપમાં હોય છે, જેનું સૂત્ર અને રચના આ પ્રકારની થશે, બરોબર. એટલે આ ત્રણેય ન્યુક્લિયોટાઇડ્સના ઘટકો છે. એ ન્યુક્લિયોટાઇડ્સના ઘટકોમાંથી આપણે સુગર બંને એટલે રિબોઝ અને ડીઓક્સીરિબોઝ અને ફોસ્ફેટની રચનાની વાત કરી. આજે આપણે શરૂઆત છે તે નાઇટ્રોજન બેઝિસ ની રચનાથી કરીએ છીએ, બરોબર. એમાં તમે જોજો કે ભાઈ પ્યુરિન્સ ની રચના કેવી છે અને પેરિમિડિન્સ ની રચના કેવી છે, બરોબર. એટલે સૌથી પહેલા આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો બધા.
ઓકે, લઈ લીધો બધાએ સ્ક્રીનશોટ? વેરી ગુડ. હવે આપણે પ્યુરિન્સ અને પેરિમિડિન્સની રચના જોશું. એટલે કે we will study the structure of purines and pyrimidines. પહેલા આપણે વાત કરીએ પ્યુરિન્સની. પ્યુરિન્સની અંદર 9 કાર્બન આવેલા છે અને 2 રિંગ, 2 રિંગ છે. એક છે એડિનિન અને બીજું છે ગ્વાનિન. એડિનિન ની રચના આ પ્રકારની છે. એક બેન્ઝીનની આખી રિંગ છે. છ, 7, 8 અને 9. બરોબર? આ પ્રકારે 9 કાર્બન છે. પહેલા અને છઠ્ઠા વચ્ચે દ્વિબંધ હોય છે, ડબલ બોન્ડ. બીજા અને ત્રીજા વચ્ચે છે અને ચોથા અને પાંચમા વચ્ચે દ્વિબંધ જોવા મળે છે આ રિંગમાં, જ્યારે આ 8મા અને 9મા વચ્ચે. હવે આ જે રિંગ છે એને તો આપણે કહીએ છીએ કે ભાઈ આ બેન્ઝીન રિંગ જ છે, પણ એની બાજુમાં આ જે રિંગ છે એને આપણે કહીએ છીએ ઇમિડોઝોલ રિંગ. આ 3 કાર્બન વાળી જે નાની રિંગ છે તે ઇમિડોઝોલ રિંગ છે. એડિનિન ને કઈ રીતે ઓળખશું? અહીંયા NH2 આવે છઠ્ઠા કાર્બન ઉપર, જ્યારે ગ્વાનિન છે તેમાં કાર્બનનું નંબરિંગ અહીંયાથી જ થાય છે 1, 2, 3, 4, 5 અને 6. અહીંયા છઠ્ઠા કાર્બન ઉપર દ્વિબંધી ઓક્સિજન છે અને બીજા કાર્બન ઉપર NH2 છે.
7 8 અને 9 7 8 and 9 કાર્બન. આ ગ્વાનિનની રચના છે. પછી પાયરીમિડિન 3 છે જે સિંગલ રિંગ છે. જેમાં સૌથી પહેલા થાઇમિન. જો થાઇમિન છે દોસ્ત, થિયામિન નથી. થિયામિન હોય તો એ વળી પાછું વિટામિન બી થઈ જાય, વિટામિન બી નું કમ્પોનન્ટ થઈ જાય થિયામિન. અહીંયા 1 2 3 4 5 6 અહીંયા પહેલા કાર્બન ઉપર ફિક્સ NH, બીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ O, ચોથા ઉપર ડબલ બોન્ડ O, પાંચમા ઉપર CH3, પછી બીજું જે પાયરીમિડિનનું ઘટક છે તે છે સાઇટોસિન. કાર્બનનું નંબરિંગ અહીંયાથી જ થશે રિંગમાં. NH, બીજા ઉપર દ્વિબંધી ઓક્સિજન અને ચોથા ઉપર NH2. અને ત્રીજું જે પાયરીમિડિન છે તે યુરાસિલ છે. આ પ્રકારની રચના જોવા મળશે. આ સ્ટ્રક્ચર છે એ હશે. બરોબર. હવે આને આઈડેન્ટિફાઈ કેમ કરવું કે આ એડિનિન છે અને ગ્વાનિન છે, કે સાઇટોસિન છે, યુરાસિલ છે. તો અહીંયા તમે જુઓ એડિનિનમાં અહીંયા છઠ્ઠા કાર્બન ઉપર NH2 સમૂહ છે. આ એની ઓળખ છે. સેમ વે ગ્વાનિનમાં બીજા ઉપર NH2, બીજા કાર્બન ઉપર NH2 આવેલું છે અને છઠ્ઠા ઉપર ડબલ બોન્ડ O છે. એટલે એડિનિન નું નામ થશે 6 એમિનો યુરિન. 6 એમિનો યુરિન. જ્યારે ગ્વાનિન નું નામ થશે બીજા ઉપર NH2 એટલે 2 એમિનો, છઠ્ઠા ઉપર દ્વિબંધી ઓક્સિજન છે એટલે 6 ઓક્સીપ્યુરિન.
2 એમિનો 6 ઓક્સી પ્યુરિન. પછી પિરિમિડિન્સમાં થાઇમિન છે એનું બીજા કાર્બન ઉપર દ્વિબંધી ઓક્સિજન, ચોથા ઉપર ઓક્સિજન અને પાંચમા ઉપર મિથાઇલ સમૂહ. એટલે 2 4 ડાઇઓક્સી 5 મિથાઇલ. પિરિમિડિન અથવા પાયરિમિડિન. 2 4 ડાયોક્સી અને 5 મિથાઇલ પાયરિમિડિન. જ્યારે સાઇટોસિન છે એમાં બીજા ઉપર દ્વિબંધી ઓક્સિજન છે અને ચોથા ઉપર NH2 છે. આનું નામ થશે 2 ઓક્સી 4 એમિનો પાયરિમિડિન. 2 ઓક્સી 4 એમિનો પાયરિમિડિન. યુરાસિલનું 2 4 ડાઇઓક્સી પાયરિમિડિન. 2 4 ડાયોક્સી પાયરિમિડિન. બરોબર. એટલે આ પ્યુરિન્સ અને પાયરિમિડિન્સ ના સ્ટ્રક્ચર છે. પ્યુરિન્સ અને પાયરિમિડિન્સ એવા વિશિષ્ટ કાર્બનિક સંયોજનો છે જેમાં કાર્બન અને નાઇટ્રોજન એકબીજા સાથે સીધા જોડાયેલા હોય અને દ્વિબંધ આવેલા હોય તેમની વચ્ચે. આમાં 3 દ્વિબંધ, આમાં 1 દ્વિબંધ. ઓકે, તો આ રચના પ્યુરિન્સ અને પાયરિમિડિન્સ ની છે. એડિનિન એટલે 6 એમિનો પ્યુરિન. આ એક જ વસ્તુ યાદ રાખવાની કે ભાઈ છઠ્ઠા ઉપર NH2 છે તો એ એડિનિન છે. બીજા ઉપર NH2 અને છઠ્ઠા ઉપર ઓક્સિજન છે તો એ ગ્વાનિન છે. પાયરિમિડિન્સમાં બીજા અને ચોથા ઉપર ઓક્સિજન હોય અને પાંચમા ઉપર મિથાઇલ સમૂહ હોય તો એ થાઇમિન છે. એટલે એનું નામ પડે છે 2 4 ડાયોક્સી 5 મિથાઇલ પાયરિમિડિન. સાઇટોસિન છે તેની અંદર 2 ઓક્સી 4 એમિનો પાયરિમિડિન. જ્યારે યુરાસિલ છે તે 2 અને 4 ડાયોક્સી પાયરિમિડિન. હવે પહેલા સૌથી પહેલા આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો. ઝડપથી. ઓકે, વેરી ગુડ.
ચલો હવે આપણે ન્યુક્લિયોટાઇડ્સ ના કમ્પોનન્ટ તો ખબર પડી ગઈ છે. હવે જોવાનું એ છે કે ન્યુક્લિયોટાઇડ બને કેવી રીતે છે. હાઉ ન્યુક્લિયોટાઇડ ઇઝ ફોર્મ ધેટ વી હેવ ટુ સ્ટડી. હવે સુગર એટલે શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ, બરોબર. સુગર આપણી પાસે બે છે, એક છે રિબોઝ અને બીજી છે ડીઓક્સી રિબોઝ, અને નાઇટ્રોજન બેઝ છે તે એડિનિન, ગુઆનિન, સાઇટોસિન, થાઇમિન, યુરાસિલ. આ પાંચ, બરોબર. તો સૌથી પહેલા આપણે રિબોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝની વાત કરીએ અને પછી ડીઓક્સી રિબોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝની વાત કરીએ, બરોબર. એટલે કે રિબોઝ સુગર પ્લસ નાઇટ્રોજન બેઝિસ and deoxy ribose sugar plus nitrogen bases. Okay, so ribose plus adenine, that is what we say as adenosine. Then ribose plus guanine, guanosine. Ribose plus cytosine, cytosine. Ribose plus thymine, thymosine. અને ribose plus uracil, uracil. Ribose plus adenine, adenosine. Ribose plus guanine, guanosine. Ribose plus cytosine, cytosine. Ribose plus thymine, thymosine. Ribose plus uracil, uracil. બરોબર. હવે ડીઓક્સી રિબોઝ પ્લસ એડિનિન, તો તે થશે ડીઓક્સી રાઇબો એડિનોસાઇન, બરોબર. ડીઓક્સી આગળ લાગી જશે, બીજું કઈ આમાં થશે નહીં આગળ. ફરી પાછું ડીઓક્સી રિબોઝ પ્લસ ગુઆનિન, ડીઓક્સી રિબો ગુઆનોસાઇન, પછી ડીઓક્સી રિબોઝ પ્લસ સાઇટોસિન, so that will be deoxy ribose cytosine,
deoxyribocytosine. પછી deoxyribose પ્લસ થાઇમિન deoxyribothymosin અને રિબોઝ પ્લસ આ deoxyribose પ્લસ યુરાસિલ તો deoxyribouracil. બરોબર. આ બધી જે રચના આપણે કરી એ સુગર પ્લસ નાઇટ્રોજન બેઝ એટલે આ જે રચના થઈ ને જેને આપણે કહીએ છીએ ન્યુક્લિયોસાઇડ્સ. આને કહીએ છીએ ન્યુક્લિયોસાઇડ્સ. આ બધા ન્યુક્લિયોસાઇડ્સ આ નીચેના બધા આ સાઈડના છે રિબોઝ વાળા એને આપણે કહીએ છીએ રિબો ન્યુક્લિયોસાઇડ. જ્યારે આ બધાને ડીઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ્સ. રિબોન્યુક્લિયોસાઇડ્સ અને ડીઓક્સીરિબો ન્યુક્લિયોસાઇડ્સ. બરોબર. હવે એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે આરએનએ હોય તો આરએનએ માં થાઇમિન હોતું નથી. આરએનએ ના બંધારણમાં થાઇમિન ના હોય. જ્યારે ડીએનએ ના બંધારણ માટે ડીએનએ ના કોન્સ્ટિટ્યુએન્ટમાં યુરાસિલ હોતું નથી. RNA does not possess thymine, while DNA does not possess uracil. એટલે એકદમ ટૂંકમાં જો યાદ રાખવું હોય તો એમ કહેવાય કે RNA નો ટી, RNA નો ટી, જ્યારે DNA નો યુ. RNA નો ટી, DNA નો યુ. આ આરએનએ માં ના હોય, આ ડીએનએ માં ના હોય. બરોબર. એટલે આરએનએ ની રચનામાં જે ન્યુક્લિયોસાઇડ્સ આવેલા હોય એ કેટલા? 4. 1 2 3 4. જ્યારે ડીએનએ માં આ 4 1 2 3 અને 4. ઓકે. હવે આ ન્યુક્લિયોસાઇડ છે એની અંદર જ્યારે આપણે H3PO4 એટલે કે ફોસ્ફોરિક એસિડ ઉમેરીએ ત્યારે આ જે રચના બનશે that will be nucleotides. બરોબર. હવે ન્યુક્લિયોટાઇડ્સ બનશે. એટલે એસ સચ આખા ન્યુક્લિયોટાઇડ ની રચના જોઈએ તો ન્યુક્લિયોટાઇડમાં સુગર હશે that can be of ribose or deoxyribose type. Then nitrogen base is any of this
In DNA there will be no uracil, in RNA there will be no thymine, and that will give their subsequent nucleosides. And when these nucleosides are joined with H3PO4, that is phosphoric acid, they will give their subsequent nucleotides. બરોબર, એટલે જ્યારે શર્કરા બરોબર રિબોઝ કે ડીઓક્સીરિબોઝ નાઇટ્રોજન બેઝ સાથે જોડાય, બરોબર, જો ડીએનએ હોય તો AGCT, બરોબર, શર્કરા ડીઓક્સી રિબોઝ પ્રકારની, જ્યારે આરએનએ હોય તો રિબોઝ શર્કરા અને AGC અને U, બરોબર, AGC અને U આરએનએ પ્લસ રિબોઝ સુગર, બરોબર, ત્યારે ડીએનએ હોય તો એની અંદર AGCT. ઓકે, સુગર કઈ આવશે તો કે ડીએનએ નું નામ જેના ઉપરથી આવે છે તે જ ડીઓક્સી રિબોઝ, બરોબર. એટલે આ બધા એના ન્યુક્લિયોસાઇડ. હવે આ ન્યુક્લિયોસાઇડ ની સાથે H3PO4 થી એની સાથે જ્યારે H3PO4 જોઈન થાય ત્યારે એના ન્યુક્લિયોટાઇડ બને, બરોબર. હવે સૌથી પહેલા અગેન ટેક ધ સ્ક્રીનશોટ. આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો. આ સ્ક્રીનશોટ ઘણા આવવાના છે બેટા. પેલા આપણે બધા ટેબલ જોઈ લેશું આના, ને પછી રચનામાં જવાનું છે. નાઇટ્રોજન બેઝ એના ન્યુક્લિયોસાઇડ, that is nitrogen base plus sugar અને એના ન્યુક્લિયોટાઇડ્સ એટલે ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ. ફોસ્ફેટ કયા ફોર્મમાં છે તો કે ફોસ્ફોરિક એસિડ. પેલું એડિનિન, ગુઆનિન, થાઇમિન, સાઇટોસિન, યુરાસિલ. સુગર છે એ બે ટાઈપની છે.
એટલે જો રિબોઝ હોય તો ખાલી એડિનોસાઇન અને ગ્વાનિનમાં રિબોઝ, ગ્વાનોસાઇન, થાઇમિનમાં રિબોઝ, થાઇમોસાઇન અથવા થાઇમિડિન, સાઇટોસિનમાં સાથે રિબોઝ હોય તો સાઇટોસાઇન અથવા સાઇટિડિન, અને યુરાસિલમાં હોય તો યુરિડિન અથવા યુરેસાઇન. બરોબર, આમાં ત્રણેય ડાઇન શબ્દ છે એ લાગે છે. જુઓ, હવે આના જ્યારે ફોસ્ફેટ આવે, બરોબર, એટલે એડિનોસાઇન પ્લસ ફોસ્ફેટ તો એ થશે એડિનાઇલિક એસિડ. જ્યારે ગ્વાનિન નું આવશે તો ગ્વાનો નાઇલિક એસિડ. થાઇમિડિન નું થાઇમિડાઇલિક એસિડ. સાઇટોસિન નું સાઇટોડાઇલિક એસિડ અને યુરાસિન નું અથવા યુરિડાઇન નું યુરિડાઇલિક એસિડ. બરોબર, આ રિબોઝ શર્કરાની વાત થઈ. હવે ડીઓક્સીરિબોઝ હોય તો ડીઓક્સીરિબોઝ ને આપણે ડી રિબોઝ થી લખીએ છીએ, ડી રિબોઝ થી. બરોબર, તો આ ડીઓક્સી એડિનોસાઇન થઈ જાય. ડીઓક્સી એડિનોસાઇન. અહીંયા ડીઓક્સી ગ્વાનોસાઇન. અહીંયા ડીઓક્સી થાઇમિડિન. અહીંયા ડીઓક્સી સાઇટિડિન. બરોબર, યુરાસિલ તો હોતું નથી. પણ જો માનો કે હોય તો શું નામ પડે? ડીઓક્સીરિબોઝ સાથે. ડીએનએ માં તો યુરાસિલ હોય જ નહીં, યાદ રાખજો. ડીઓક્સી યુરિડિન. ડીએનએ માં આ હોય નહીં. ડીએનએ નો યુ. બરોબર, આરએનએ માં આ ન હોય. આરએનએ નોટી. અહીંયા લખી નાખીએ લાલ પેનથી. ડીએનએ નો યુ અને આરએનએ નોટી. બરોબર, હવે આના ડીઓક્સી
रिबोन्यूक्लियोटाइड बनશે तो आ डिऑक्सी रिबोन्यूक्लियोटाइड ने શું નામ પડે તો કે એડિનાઇલિક એસિડ આવ્યું છે તો એવી રીતે ડીઓક્સી રિબોએડિનાઇલિક એસિડ ડીઓક્સી રિબોગ્વાનોલાઇનિક એસિડ ડીઓક્સી રિબોથાઇમિડાઇલિક એસિડ ડીઓક્સી રિબોસાઇટોડાઇલિક એસિડ બરોબર આવા નામ પડશે એના આગળ ડીઓક્સી પ્રત્યય છે એ લાગી જશે બરોબર રેગ્યુલર લેક્ચર તો હોય જ બેટા બરોબર આ તો એક્સ્ટ્રા લેક્ચર છે ઓકે એટલે આનું તમે જોવો તો આ એડિનાઇલિક એસિડ છે ને એને તમે એમ કહી શકો કે આ આમાં એક ફોસ્ફેટ આવ્યું છે એટલે આ એડિનોસાઇન મોનોફોસ્ફેટ બરોબર રિબો શર્કરા વાળું રિબો સુગર વાળું આ ગુઆનોસાઇન મોનોફોસ્ફેટ એક ફોસ્ફેટ આમાં છે તો આ થાઇમોસાઇન મોનોફોસ્ફેટ આ સાઇટોસાઇન મોનોફોસ્ફેટ અને યુરેસાઇન મોનોફોસ્ફેટ બરોબર અને ટૂંકમાં લખવું હોય તો આ થઈ જશે AMP આ GMP આ TMP આ CMP અને UMP બરોબર આ બધા ન્યુક્લિયોટાઇડ્સ થઈ ગયા આ મોનોફોસ્ફેટ એક ફોસ્ફેટ છે હવે આપણે જોવાનું એ છે કે સુગર અને નાઇટ્રોજન બેઝ જે પ્યુરિન ને પિરિમિડિન્સ ટાઈપના છે એમાં લિંકેજ કયા કયા કાર્બન વચ્ચે થાય છે બરોબર જેવા આપણે આની અંદર જોયું હતું હેક્ઝોઝ ની અંદર ડાયસેકેરાઇડ ની બનાવ્યું ત્યારે ઓકે સૌથી પહેલા આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો બધાય ઓકે
હવે સ્ટ્રક્ચરની વાત કરીએ. ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ. આ સ્ટ્રક્ચર આપણને ખબર છે. C1 C2 C3 C4 C5 H H OH. આ OH અહીંયા રાખો, કોઈ ઇશ્યુ નથી. OH H H. તો જો આ OH છે બરોબર, તો આ રિબોઝ છે, અને અહીંયા ખાલી H હોય તો આ ડીઓક્સી રિબોઝ થઈ જશે બરોબર. C2 ઉપર એટલો જ ફેર આવશે આમાં. HOH H. ઓકે, એટલે આપણે નોર્મલી પહેલા રિબોઝ શર્કરાથી લઈએ. ડીઓક્સીમાં તો આઈડિયા આવી જ જશે બરોબર. અહીંયા ખાલી બીજા કાર્બન ઉપર OH ની સ્થાને H મૂકી દેવાનું, તો એ ડીઓક્સી રિબોઝ થઈ જાય. હવે આપણે સૌથી પહેલા ABCD માં સૌથી પહેલા આવે A, એમ નાઇટ્રોજન બેઝમાં સૌથી પહેલા આવે એડિનિન બરોબર. રિબોઝ પ્લસ એડિનિન. હવે આમાં જોવાનું એ છે કે આ એડિનિન છે બરોબર. કઈ રીતે ઓળખશું? NH2 છે અહીંયા બરોબર. આ 9મો કાર્બન છે આનો અહીંયા પહેલો કાર્બન છે. ઓકે, NH. હવે ફર્સ્ટ અને 9th નું લિંકેજ થાય છે અહીંયા. આ જો ઓકે, એટલે અહીંયા નિર્જલીકરણની પ્રક્રિયા થાય, ડિહાઇડ્રેશન થાય અને H2O છે એ રિમૂવ થશે બરોબર. એટલે આખી સ્ટ્રક્ચર કેવી રીતે બનશે? હવે C1 ની સાથે ખાલી હવે H રહેશે, અને આ કાર્બન છે ફર્સ્ટ કાર્બન રિબોઝ નો, તે ડાયરેક્ટલી કોની હારે જોઈન થશે? આ નાઇટ્રોજન સાથે, નાઇટ્રોજન બેઝ ના બરોબર. બાકીનું સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ. C2
C3 C4 C5 O H OH જો રિબોઝ હોય તો ડીઓક્સી રિબોઝ હોય તો ખાલી H અહીંયા H અને OH બાર આનું H અંદર લખો અથવા બાર લખો H H OH બરોબર આ એમને એમ થઈ ગયું હવે અહીંયા આ N આ નવમો કાર્બન છે એટલે અહીંયાથી આ ઇમિડાઝોલ રિંગ થઈ ગઈ આ એડિનિન થઈ ગયું ઓકે તો આ જે બંધ બન્યું ને આ CNH આ CN અને H બરોબર ઈ ફર્સ્ટ આનો ફર્સ્ટ કાર્બન આનો 9th કાર્બન એટલે 19N ગ્લાયકોસિડિક બોન્ડ 1 અને 9 કાર્બન વચ્ચે N ગ્લાયકોસાઇડિક બંધ બને છે ગ્લાયકોસિડિક બંધ બરોબર આ રચના થઈ આ ન્યુક્લિયોટાઇડ ન્યુક્લિયોસાઇડ ની રચના થઈ બરોબર શર્કરાનો ફર્સ્ટ કાર્બન અને જો પ્યુરિન હોય બરોબર રિબોઝ કે ડીઓક્સી રિબોઝ કોઈ પણ હોય એનો ફર્સ્ટ કાર્બન ઓકે અને જો પ્યુરિન્સ હોય તો પ્યુરિન્સમાં 9th કાર્બન અને પાયરિમિડિન્સ આવશે એમાં 6th કાર્બન ફર્સ્ટ કાર્બન કઈ રીતે થાય હમણાં સમજાશે પેલા આ ન્યુક્લિયોટાઇડ ની રચના થઈ ગઈ હવે આ ન્યુક્લિયોટાઇડ છે તેની સાથે આપણે ફોસ્ફેટ એડ કરીએ બરોબર આ રચના થઈ આને આપણે કહેશું એડિનોસાઇન અથવા જો રિબોઝ હોય તો એડિનોસાઇન અથવા ડીઓક્સી એડિનોસાઇન બરોબર ડીઓક્સી રિબોઝ હોય તો ડીઓક્સી એડિનોસાઇન ના આવે એમાં 12 ઉપર આવે 12 જ આવશે હા નીચે લખીશ એમાંય સવાલ નથી બરોબર OH છે ને એ આપણે જે હેક્ઝોઝમાં બતાવીએ છીએ એ હેક્ઝોઝમાં આપણે રિંગની અંદર લઈએ છીએ અહીંયા રિંગની બહાર આવશે કારણ કે જ્યારે આપણે ડીએનએ કે આરએનએ બનાવશું ત્યારે આપણે આ ત્રીજો કાર્બન છે એનો જે OH છે એનો ઉપયોગ કરીને જ આગળ નવો બંધ બનાવવાનો છે એટલે આ OH છે એ રિંગની બહાર જ આવશે અંદર નહીં આવે જો મેં આગળ ક્યાંય લખ્યું હોય એવું તો એ મારી મિસ્ટેક છે લખવામાં હવે આની સાથે આપણે ફોસ્ફેટ એડ કરીએ 5મા કાર્બન ઉપર ઓકે H3PO4 એડ કરીએ અહીંયા 5મા કાર્બન ઉપર કેવી રીતે થશે આ રચના તો આખે આખી એમને જ રહેશે C1 C2 C3 C4 C5 અહીંયા N
દર વખતે આની અંદર દ્વિબંધ બતાવવા જરૂરી નથી. હા, કાર્બન ખાસ બતાવી દેવાનું. HOH HOH આને 12 લખો. અહીંયા H અને OH. બરોબર. હવે અહીંયા આ 5th કાર્બન ઉપર બરોબર ફોસ્ફેટ એડ થશે. આ તો ફોસ્ફેટ નું સ્વરૂપ આપણને ખબર છે કેવું છે, તો કે PO4 H3PO4 બરોબર. આ એનું ફોર્મ છે. તો અહીંયા આપણે એડ કરીએ. P ડબલ બોન્ડ O OH OH OH. ઓકે, ક્યાં આવશે આ ફોસ્ફેટ? 5th કાર્બન ઉપર. એટલે જ્યારે નાઇટ્રોજન બેઝ જોડાય કોઈ પણ સુગરની સાથે, નાઇટ્રોજન બેઝ જોડાય તે ફર્સ્ટ કાર્બન ઉપર જોડાય, યાદ રાખજો. જ્યારે ફોસ્ફેટ છે એ હંમેશા 5th કાર્બન ઉપર જોડાય. ઓકે, હવે આ OH OH છે એની વચ્ચે નિર્જલીકરણની પ્રક્રિયા થઈ અને H2O નીકળે. તો અહીંયા વધે શું પાછળ? લેફ્ટ ઓવર શું થાય? તો કે H2O નીકળી ગયો એટલે હવે વધશે ખાલી O. બરોબર. એટલે હવે આ આખો જે તમે બોન્ડ બને છે એ જોવો તમે, તો આ COO અથવા COO બરોબર. આ સાઈડ લ્યો તો એ COO થાય છે અને આ સાઈડ લ્યો તો એ COO થાય છે. અહીંયા દ્વિબંધ વાળો ઓક્સિજન આવે છે, અહીંયા OH વાળો ઓક્સિજન છે એ આવે છે. બરોબર. તો આ જે રચના બને છે એ એસ્ટર બંધ બને છે. કયો બને છે? એસ્ટર બોન્ડ. અને હવે આ જે રચના બની એને આપણે કહેશું ન્યુક્લિયોટાઇડ. આપણે એડિનિન લીધું ને, તો એડિનાઇલિક એસિડ અથવા એડિનોસાઇન મોનોફોસ્ફેટ. બરોબર. આનું જનરલ નામ શું થશે? ન્યુક્લિયોટાઇડ. પછી એડિનિન છે એટલે જો આપણે એસિડના ફોર્મમાં જોઈએ અને H3PO4 એડ કર્યું તો એડિનાઇલિક એસિડ, અને જો એક ફોસ્ફેટ એડ કર્યું છે એ રીતે જોઈએ તો એડિનોસાઇન મોનોફોસ્ફેટ. ઓકે, ફરી પાછું કહું છું કે રિબોઝ શર્કરા કે ડીઓક્સી રિબોઝ શર્કરા એટલે કે રિબોઝ સુગર કે ડીઓક્સી રિબોઝ સુગર બરોબર, એની સાથે જ્યારે નાઇટ્રોજન બેઝ યુરિન ટાઈપના હોય એટલે કે 9 કાર્બન વાળા હોય ત્યારે આનો ફર્સ્ટ કાર્બન, આનો 9મો કાર્બન. બરોબર. પ્યુરિન હોય તો. પાયરિમિડિન હોય તો આનો તો ફર્સ્ટ જ રહે, પણ પાયરિમિડિનનો ફર્સ્ટ કાર્બન આવી જાય. જ્યાં NH હોય ને ત્યાંથી જોઈન થાય તો NH આમાં 9મા કાર્બન ઉપર છે અને પાયરિમિડિનમાં પહેલા કાર્બન ઉપર છે. એટલે અહીંયા 1,9 લિંકેજ, ફર્સ્ટ ફોર સુગર અને 9 ફોર પ્યુરિન. જ્યારે પાયરિમિડિન હોય તો 1,1 ફર્સ્ટ ફોર સુગર એન્ડ ફર્સ્ટ ફોર પાયરિમિડિન. ઓકે, આની વચ્ચે ડિહાઇડ્રેશન નિર્જલીકરણની પ્રોસેસ થાય એટલે આ બોન્ડ બને. કયો બનશે? ફર્સ્ટ અને 9 બરોબર, 1 and 9 1,9 લાઈક N ગ્લાયકોસિડિક બોન્ડ, કારણ કે નાઇટ્રોજન આવ્યો ને એટલે N ગ્લાયકોસિડિક બોન્ડ બનશે.
અને sugar plus nitrogen base, કોઈ પણ sugar plus nitrogen base always give nucleoside. એટલે આ nucleoside બન્યું પેલા, બરોબર. એટલે એડિનિન આપણે હતું તો એડિનોસાઇન, ગ્વાનિન હોય તો ગ્વાનોસાઇન, સાઇટોસિન હોય તો સાઇટિડિન, થાઇમિન હોય તો થાઇમિડિન અને યુરાસિલ હોય તો યુરિડિન, બરોબર. એની સાથે આપણે જ્યારે ફોસ્ફેટ એડ કરીએ તો ફોસ્ફેટ ક્યાં એડ થાય? ફિફ્થ કાર્બન ઉપર, હંમેશા યાદ રાખજો, ઓલવેઝ એટ ફિફ્થ કાર્બન. હવે તમે આમ ચેઇન લંબાવો કે આમ ચેઇન લંબાવો, બરોબર, મોટે ભાગે અહીંયા ઉપરની બાજુ હોય. ઓકે, તો આ જે આખી રચના બનશે, આ ફિફ્થ ઉપર ફોસ્ફેટ H3PO4 ના ફોર્મમાં લાગ્યું, એટલે અહીંયા OH હતો, આ ફિફ્થ નો OH, આ બે વચ્ચે પ્રોસેસ થઈ અને ડિહાઇડ્રેશન થયું, H2O નીકળ્યું, બરોબર. તો અહીંયા કયો બોન્ડ બન્યો? COO, એટલે એસ્ટર. જો આ COO આમ લ્યો, COO આવી રીતે લ્યો તોય એસ્ટર જ બને છે. તો આ જે આખું સ્ટ્રક્ચર બન્યું એને આપણે કહીએ નાઇટ્રોજન બેઝ પ્લસ સુગર પ્લસ ફોસ્ફેટ ઇઝ ઓલવેઝ ન્યુક્લિયોટાઇડ, બરોબર. એ ન્યુક્લિયોટાઇડ બને. અને એડિનિન છે તો એડિનાઇલિક એસિડ, ગ્વાનિન હોય તો ગ્વાનોલાઇલિક એસિડ, થાઇમિન હોય તો થાઇમિડાઇલિક એસિડ, યુરાસિલ હોય તો યુરિડિલિક એસિડ, બરોબર. સાઇટોસિન હોય તો સાઇટિડાઇલિક એસિડ. અથવા આપણે એના મોનોફોસ્ફેટના ફોર્મમાં જોઈએ તો એડિનોસાઇન મોનોફોસ્ફેટ, ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ, સાઇટોસાઇન મોનોફોસ્ફેટ, યુરેસાઇન મોનોફોસ્ફેટ અને થાઇમોસાઇન મોનોફોસ્ફેટ, આવી રીતે નામ પડે એના, બરોબર. ચાલો એક સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. તમને બધાયના ન્યુક્લિયોસાઇડ ને ન્યુક્લિયોટાઇડના સ્ટ્રક્ચર ડ્રો કરીને બતાવું છું, ડોન્ટ વરી, આપણે કાંઈ એમને જવા નથી દેવું. એટલે તો આ એક એક્સ્ટ્રા લેક્ચર રાખ્યો છે.
હવે આપણે બધા ન્યુક્લિયોસાઇડ્સ અને ન્યુક્લિયોટાઇડની વાત કરીએ છીએ. આ એડિનોસાઇન થઈ ગયું. ગ્વાનિન મૂકીએ. ગ્વાનિનને કઈ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરશું, કઈ રીતે ઓળખશું? કે 2 એમિનો અને 6 ઓક્સી પ્યુરિન. C1, C2, C3, C4, C5, O, આઈડેન્ટિફાઈ કરો. જો એ કયું છે? થાઇમિન. બરોબર. 2,4 ડાયોક્સી 5 મિથાઇલ pyrimidine. H OH H OH H H H OH. આ તમે લીટી સીધી કરો કે આમ ઊંચી કરો એનાથી કોઈ ફેર નહીં પડે. જોડા છે એને હારે.
આઈડેન્ટિફાઈ કરવો જોઈએ 2 ઓક્સી 4 એમિનો પાયરિમિડિન એટલે આ સાઇટોસિન બરોબર H OH H OH H આ 1 2 3 4 5 6 1 2 3 4 5 6 બરોબર આ થઈ જશે યુરાસિલ હવે આ છે એડિનિન પ્લસ અથવા સુગર પ્લસ એડિનિન બરોબર આ છે સુગર પ્લસ ગુઆનિન એટલે શર્કરા વત્તા ગુઆનિન આ બધા પેલા આપણે ન્યુક્લિયોસાઇડ્સ બનાવીએ છીએ આ થઈ જશે સુગર પ્લસ થાઇમિન આ સુગર પ્લસ સાઇટોસિન અને આ સુગર પ્લસ યુરાસિલ બરોબર અહીંયા C1 અને C9 આ બોન્ડ છે C1 C9 અહીંયા C1 અને C1 અહીંયા C1 C1 સેમ વે અહીંયા C1 C1 બરોબર બોન્ડ કયો થશે N ગ્લાયકોસિડિક બોન્ડ બરોબર N ગ્લાયકોસિડિક બોન્ડ અહીંયા N ગ્લાયકોસિડિક બોન્ડ અહીંયા પણ N ગ્લાયકોસિડિક બોન્ડ અને અહીંયા પણ N ગ્લાયકોસિડિક બોન્ડ બરોબર જો પિરિમિડિન્સ હોય તો એમાં બે 1 1 કાર્બન રેડી અહીંયાથી વોટર મોલિક્યુલ નીકળે આનું OH અને આનું H આનું OH આનું H આનું OH અને આનું H રેડી
એક સ્ક્રીનશોટ લઈ લ્યો બધાય ફટાફટ આ ન્યુક્લિયોસાઇડ નો, પછી આપણે એના ન્યુક્લિયોટાઇડ બનાવી નાખીએ. ઓકે, હવે આના આપણે આ ન્યુક્લિયોસાઇડ બનાવ્યું છે એમાં આપણે 5th કાર્બન ઉપર H3PO4 મૂકી દેશું એટલે એના ન્યુક્લિયોટાઇડ બનશે. હવે અહીંયા જુઓ, સુગર પ્લસ એડિનાઇન પ્લસ ફોસ્ફેટ. ઓકે, હવે અહીંયા આપણે ફોસ્ફેટ એડ કરીએ છીએ તો આ સ્ટ્રક્ચર બને છે. તો અહીંયા આપણે બધે પહેલા આ લખી લઈએ પછી જ રિમૂવલ કરીએ. સેમ વે અહીંયા OH P ડબલ બોન્ડ O OH OH સેમ વે બરોબર. આ 5th કાર્બન ઉપર આપણે બધે OH મૂકી દીધા. જુઓ તમે હવે અહીંયા એસ્ટર બોન્ડ બનાવી દઈએ એટલે એના ન્યુક્લિયોટાઇડ થઈ ગયા. બરોબર, ન્યુક્લિયોસાઇડ માંથી ન્યુક્લિયોટાઇડ.
ફિફ્થ અને ફોસ્ફેટ, ફિફ્થ કાર્બન અને ફોસ્ફેટ, ફિફ્થ અને ફોસ્ફેટ. બધી જગ્યાએથી વોટર મોલિક્યુલ રિમૂવ થઈ જાય, નિર્જલીકરણની પ્રક્રિયા થાય એટલે કે ડિહાઇડ્રેશન થઈ જાય. બરોબર, જે પાણી ન પીએ તો થાય ને હવે H2O નીકળી ગયું એટલે વચ્ચે શું વધશે? ખાલી O. 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 અને O. O વધશે. O. રેડી? તો આ બધા ન્યુક્લિયોટાઇડ્સ થઈ ગયા પેલા. અહીંયા જે બોન્ડ બન્યો ઈ C5 અને ફોસ્ફેટ, C5 અને ફોસ્ફેટ, C5 અને ફોસ્ફેટ, C5 અને ફોસ્ફેટ અને C5 અને ફોસ્ફેટ. અને કયો બોન્ડ બને છે અહીંયા? એસ્ટર. 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 આ ન્યુક્લિયોટાઇડ્સ થઈ ગયા ભાઈ. ન્યુક્લિયોસાઇડ્સ હતા એમાં આપણે ફિફ્થ કાર્બન ઉપર બધે ફોસ્ફેટ એડ કરી દીધું એટલે એના ન્યુક્લિયોટાઇડ થઈ ગયા. બરોબર, અહીંયા થઈ ગયા છે એડિનાઇલિક એસિડ, ગ્વાનોલાઇલિક એસિડ, થાઇમિડાઇલિક એસિડ, સાઇટોડાઇલિક એસિડ, યુરિડાઇલિક એસિડ, અથવા એડિનોસાઇન મોનોફોસ્ફેટ, ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ, થાઇમિન અથવા થાઇમોસાઇન મોનોફોસ્ફેટ, સાઇટોસાઇન મોનોફોસ્ફેટ, યુરેસાઇન મોનોફોસ્ફેટ. ટેક્સ્ટ બુક ની અંદર જો અંદર સ્ટ્રક્ચર આપ્યા છે એમાં આખું આ સ્ટ્રક્ચર નથી આપ્યું. એમાં જો એડિનોસાઇન આપ્યું છે એમાં એક એક સ્ટ્રક્ચર આપ્યા છે. એડિનિન નું આપ્યું છે બરોબર, અને એક પેરિમિડિયન એટલે કે યુરાસિલ નું આપેલું છે. બરોબર, પછી જો એક એડિનોસાઇન ને યુરિડિન આ બે આપ્યા ન્યુક્લિયોસાઇડ્સ ના ફોર્મમાં. પછી ન્યુક્લિયોટાઇડમાં એડિનાઇલિક એસિડ એક જ આપ્યું છે. બીજા બધાને નામ ટેક્સ્ટ બુકમાં આપ્યા છે એડિનાઇલિક એસિડ. બરોબર, આ શર્કરા. અહીંયા એડિનિન ની બદલે આખું સ્ટ્રક્ચર દોરવાનું બદલે ખાલી એડિનિન લખી નાખ્યું છે. અને અહીંયા H3PO4, અહીંયા C4 છે એમાં CH2. બરોબર, પછી સીધું O, આ પાંચમો કાર્બન છે બરોબર, એની હારે જોઈન્ટ થયું છે એટલે આ CH2, આ C5 એટલે H2 CH2. બરોબર, પછી P,
OH અને OH. રેડી? આ C5 પાંચમો કાર્બન છે એની હારે જોઈન કરેલું બતાવ્યું છે. એમાં CH2 એટલે C5 પછી આ એક આ બે H એટલે CH2 પછી O બરોબર પછી P ડબલ બોન્ડ OH અને OH આ સ્ટ્રક્ચર આપેલું છે. આપણે બધા સ્ટ્રક્ચર દોર્યા છે કમ્પ્લીટ. હવે આનો એક ફોટો પાડી લ્યો, પેલા સ્ક્રીનશોટ લઈ લ્યો આનો. બરોબર? એટલે આજે આપણે નાઇટ્રોજન બેઝ પછી ન્યુક્લિયોસાઇડ્સ અને એના ન્યુક્લિયોટાઇડ્સ આ બધા સ્ટ્રક્ચરની વાત કરી છે. હજી આપણે એક બહુ મસ્ત મોલેક્યુલની વાત કરવાની છે અત્યારે, અને ઈ છે એટીપી. ચાલો ફટાફટ કરો એટલે આપણે એટીપી ઉપર જઈએ. બેટા ઝડપ કરજો. આ બધા સ્ટ્રક્ચર જે આજે લખાવ્યા છે બોર્ડ ઉપર, જેટલું લખાયું છે એ મિનિમમ 3 વખત તો લખજો જ રફ બુકમાં, અને પછી ફેર કોપી બનાવજો. એટીપી સ્ટ્રક્ચર રચના. C1 C2 C3 C4 C5. H આપણે એટીપી બનાવવું છે ને, એટલે શું થશે? એડીનાઇન પ્લસ સુગર. કઈ સુગર આવશે? રિબોઝ અને ફોસ્ફેટ પેલા. એટલે આ આપણે સૌથી પહેલા બનાવશું એએમપી, જે આપણે હમણાં બનાવ્યું હતું એ જ બનાવીએ. પેલા આવડતું હોય ત્યાંથી જ શરૂ કરે. અહીંયા NH2 9 1 બરોબર. This is N19
N-glycosidic bond. Then HOH, HOH, H. હવે આપણે અહીંયા OH ઉપર લખતા હતા ને એટલે અહીંયા લખીએ છીએ સાઈડમાં. એટલે CH2 એમને જ રહે, એમાં કોઈ ફેરફાર ન થાય. CH2 જ રહે અહીંયા. હવે એક ફોસ્ફેટ પેલું આપણે એડ કરીએ છીએ અહીંયા. બધા અહીંયા ધ્યાન આપજો ભાઈ. OH, P, ડબલ બોન્ડ O, OH, OH. આ પેલું OH આપણે એડ કર્યું 5માં આવે, બરોબર. એટલે અહીંયાથી આ નિર્જલીકરણ કે ડિહાઇડ્રેશન થઈ અને વોટર મોલિક્યુલ છે એ રિલીઝ થયો. એટલે આનો જે ઓક્સિજન છે એ ડાયરેક્ટ આ કાર્બન સાથે જોડાય. તો હવે રચના થોડીક વધારે ક્લિયર થશે. COO, બરોબર. એટલે આ એસ્ટર બંધ થઈ ગયું. કોની વચ્ચે? તો કે C5 અને ફોસ્ફેટ. રેડી? હવે આ જે સ્ટ્રક્ચર બન્યું ઈ છે એડિનોસાઇન મોનોફોસ્ફેટ. બરોબર, એડિનોસાઇન મોનોફોસ્ફેટ. એક ફોસ્ફેટ. હવે બીજું ફોસ્ફેટ એડ કરીએ. હવે અહીંયા નિર્જલીકરણની પ્રક્રિયા થાય અને વોટર મોલિક્યુલ છે એ નીકળે, બરોબર. તો આ H2O નીકળે તો વચ્ચે કોમન શું રહે? O. એટલે આ બોન્ડ જોવો છે કેવો બન્યો? OP, સિંગલ બોન્ડ O, PO. એટલે ઓપો થઈ ગઈ વાત હોય. ઓપો. આ બોન્ડ છે એને કહેવાય છે પાયરોફોસ્ફેટ બોન્ડ. પાયરોફોસ્ફેટ બોન્ડ. આ છે ને શક્તિસભર બંધ છે. હવે શક્તિસભર એટલે અંગ્રેજી મીડિયમ વાળાને પછી ખબર નહીં પડે. આને કહેવાય હાઈ એનર્જી બોન્ડ. ઘણી બધી એનર્જી આની અંદર સ્ટોર થયેલી હોય. પાયરોફોસ્ફેટ બોન્ડ, બરોબર. અને આ જે સ્ટ્રક્ચર બન્યું હોય બીજા ફોસ્ફેટ થી શરૂ કરીએ છેટ અહીંયા લગી. તો આ થયું એડિનોસાઇન ડાઈ ફોસ્ફેટ. હજી એક ત્રીજું ફોસ્ફેટ એડ કરીએ. બરોબર. આ ત્રીજું, આ 1 2 થઈ ગયા. હવે આ થર્ડ, ત્રીજું ફોસ્ફેટ. વળી પાછું અહીંયાથી
વોટર મોલિક્યુલ રિલીઝ થાય. એટલે અહીંયા વધે શું? ઓકે ઓ. એટલે બોન્ડ તો આ જ બનશે, ઓપી ઓ પી ઓ, બરોબર, ઓપી ઓ પી ઓ, ઓપો. એટલે આ વળી પાછા પાયરોફોસ્ફેટ બોન્ડ થઈ ગયો. અને હવે આ જે સ્ટ્રક્ચર બન્યું ઈ તમે ઘણા વર્ષોથી જેનું નામ સાંભળતા હશો, ઈ આપણું એકમાત્ર જૂનું ને જાણીતું, શહેરમાં પ્રસિદ્ધ, વિશ્વમાં પ્રસિદ્ધ, સજીવોમાં પ્રસિદ્ધ એવું એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, જેને આપણે એટીપી તરીકે ઓળખીએ છીએ. આ એડીપી અને આ એએમપી. બરોબર. એટલે તમે જુઓ તો કે ભાઈ એક એટીપી નો અણુ છે, એક એટીપી નો મોલિક્યુલ બને, એમાં બોન્ડ કેટલા બન્યા? તો કે પેલો બન્યો C1 અને C9 વચ્ચે એન ગ્લાયકોસિડિક બોન્ડ, બરોબર. ત્યારે એક પાણીનો મોલિક્યુલ છે એ રિલીઝ થયો હતો અહીંયાથી. ઓકે, ડિહાઇડ્રેશનની પ્રોસેસ થઈ અહીંયા જ્યારે થઈ હતી ત્યારે, બરોબર. આનું OH C1 નું ને આનું H. પછી બીજું તો કે C5 અને ફોસ્ફેટ વચ્ચે બોન્ડ બન્યો. કયો બન્યો? તો કે ભાઈ એસ્ટર બોન્ડ બન્યો, બરોબર. વળી પાછું એક વોટર મોલિક્યુલ છે એ રિલીઝ થયું, બરોબર. ત્રીજો બોન્ડ છે તે ફોસ્ફેટ C5 હારે ફોસ્ફેટ હતું તે, અને બીજું ફોસ્ફેટ, બરોબર. અહીંયા આ પાયરોફોસ્ફેટ બોન્ડ બન્યું. ફરી પાછું એક વોટર મોલિક્યુલ રિલીઝ થયું. અને ચોથું ફોસ્ફેટ અને ફોસ્ફેટ છે એની વચ્ચે બોન્ડ બન્યો. ઈ બોન્ડ કયો બન્યો? તો કે પાયરોફોસ્ફેટ અને ફરી પાછું એક વોટર મોલિક્યુલ છે રિલીઝ થયું, બરોબર. એટલે એક એટીપી ના મોલિક્યુલમાં 4 ટાઈપના અથવા 4 બોન્ડ આવે છે, બરોબર. એક ગ્લાયકોસિડિક, એક એસ્ટર અને 2 પાયરોફોસ્ફેટ. આ આપણું ઉર્જા ચલણ છે ભાઈ, એટીપી, બરોબર. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ન્યુક્લિયોટાઇડ્સ આમાં આપણે ભણી ગયા છીએ, એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડાયન્યુક્લિયોટાઇડ અને પોલીન્યુક્લિયોટાઇડ કેમ બનાવવું એની વાત કરશું. ઓકે, આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો બધાય પહેલા.